भारत माता की जय वंदे मातरम वंदे मातरम। આમ તો આ કુદરતી આપત્તિ છે, માનવ સર્જિત કાંઈ જ નથી. એ સામે 16-17 ઇંચ વરસાદ. જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહો. તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા વ્લોગમાં. તો અત્યારે આજે 31 જુલાઈ છે અને મહિનાનો છેલ્લો દિવસ છે અને આજે વરસાદની ખૂબ જ આગાહી છે મોટી આખા ગુજરાતમાં. અને પાછળ જે અઠવાડિયા પહેલાં જે વરસાદ આવ્યો હતો અમારા ગામમાં, એટલે આખા સૌરાષ્ટ્રમાં, તે માટે અમારા ગામમાં અમારા ધારાસભ્ય પી.કે. પરમાર અમારા ગામમાં આજે આવવાના છે વિઝિટ માટે ખેડૂતોની. તો તે બંગલામાં આવવાના છે, ઓલા ભવનભાઈના બંગલામાં ભરવાડના. તો અત્યારે હું ઘરે નહીં બોલું તૈયાર થઈ ગયું, બપોર પડી જશે. ખેતર ગયો તો આંટો મારવા, બધું નુકસાન બહુ થઈ ગયું છે. તો ઘરે આવી ગયું છું અત્યારે. અને થોડાક મગ બાકી છે તો મગ ખાઈ લઉં. તો બ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ. ભારત માતા કી જય વંદે માતરમ વંદે. માતરમ। ખાસ કરી અતિ ભારે વરસાદના સંદર્ભમાં જાત નિરીક્ષણ થઈ શકે એના અનુસંધાને તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કૃપાલસિંહ રાણા, જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન, આ વિસ્તારના પ્રતિનિધિ માનનીય જયસિંહજી, અમારા તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજ વઢેર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, કારોબારી ચેરમેન પણ ઘનશ્યામભાઈ પટેલ, અમારા ન્યાય સમિતિના ચેરમેન નવગણભાઈ, હમણાં જ જેમણે વાત મૂકી એવા જિલ્લા ભાજપના મંત્રી પ્રભુભાઈ, આ વિસ્તારમાં અગાઉ પ્રતિનિધિત્વ કર્યું છે એવા માનનીય જગદીશભાઈ મજેઠિયા, કિસાન મોરચાના અમારા આગેવાન, કેપીએમસીના વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી, ગુણવંતભાઈ વાઘેલા, રવિરાજભાઈ, આમ તો અનેક આગેવાનો, રમેશભાઈ, પંકજભાઈ નેત્રા, જે શરૂ કરી અનેક આગેવાનો અમારી સાથે ઉપસ્થિત છે. ગામના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી, પૂર્વ સરપંચ શ્રી, ગામના સૌ આગેવાનો. આમ તો આ કુદરતી આપત્તિ છે, માનવ સર્જિત કાંઈ જ નથી. અને આવું જનરલી આમ તો સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે, વાવણી લાયક વરસાદ થયો, વાવણી થઈ એવા પછી પણ જરૂરિયાત હતી અને વરસાદ થયો છે. આપણા જિલ્લામાં પણ 8 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે, જે જરૂરિયાત હતી એ પ્રમાણેનો વરસાદ થયો છે. પણ આપણે ત્યાં પાટડી અને લખતર એ 2 તાલુકામાં અને ખાસ નળકાંઠાના વિસ્તારમાં એકી સામે 16-17 ઇંચ વરસાદ 22 તારીખથી 25-26 તારીખ સુધીમાં એક સામટે વરસાદ પડ્યો અને ઉપરવાસનું પાણી પણ એટલું જ આવ્યું છે. અને એના કારણે અનેક ગામોની અંદર પાણી ઘૂસી ગયા. એના કારણે નીચાણવાળા વિસ્તાર હતા એ વિસ્તારમાંથી બધાએ સ્થળાંતર પણ કરવું પડ્યું. એવી પરિસ્થિતિનું પણ નિર્માણ છે. અહીંયા થોડી સારી સ્થિતિ છે, શાળામાં સ્થળાંતર કર્યા એને આપણે સ્થળાંતર ગણીએ. જેના ઘરે પાણી અંદર ભરાઈ ગયા છે તો એને આપણે સ્થળાંતરિત ગણી અને એને એનો રિપોર્ટ પણ તમે આજને જ આપી દો. એવા કોઈ બાકી રહી ગયા હોય અને સાચા હોય, સાચા એમાં સ્થળાંતરિત એનો રિપોર્ટ આપી તો એને પણ કેશ ડોર ચૂકવાય. ક્યાંક ઘર વખરી નાશ થઈ હોય તો એને ઘર વખરીનો પણ રિપોર્ટ કરતો. કારણ કે છેલ્લે ઓવરઓલ તો આ કુદરતી આપત્તિની અંદર સરકાર સહાયભૂત થવા માટે કટિબદ્ધ છે. ખાસ કરી અને પાક નુકસાનીના વધારે છે. આપણે ત્યાં ખેડૂતોના પાકના ઊભા પાકની અંદર આટલું બધું પાણી આવ્યું એટલે સ્વાભાવિક છે કે કોઈના બીટી કપાસ હોય, કોઈ તો નર્મદાના પાણીથી પહેલા વાવેલા હશે એ પણ નાશ પામ્યા હશે, ક્યાંક હજુ હશે તો ક્યાંક બળી જવામાં હશે, ઉકાઈ જશે, આવી સ્થિતિ છે. તો પાકનું નુકસાનનો પણ વિષય છે. તો મેં ગયા મંગળવારે જ 3 દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ પાસે હું રૂબરૂ ગયો છું, એમને રૂબરૂ મળ્યો છું. લેખિતમાં મેં પત્ર પણ આપ્યો છે, કદાચ તમારા વોટ્સએપ મીડિયામાં પત્ર કદાચ આવ્યો પણ હશે. એ પત્ર લેખિતમાં મેં મુખ્યમંત્રીશ્રીને આપ્યો છે, કૃષિ મંત્રીને આપ્યો છે, જીતુભાઈ વાઘાણીને, દર્શનાબેન વાઘેલા એને પત્ર આપ્યો છે, અને કલેક્ટરને પણ કહ્યું છે. ભાઈ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની આખી સ્થિતિ અલગ છે. 8 તાલુકામાં એવું નુકસાન નહીં, પણ અમારા પાટડી, લખતર અને લીંબડી નળકાંઠામાં નુકસાન વધારે છે અને ખેતીને નુકસાન છે.
તો ખેતીવાડીનો સર્વે પણ કરવો જોઈએ અને એને નુકસાનીની રકમ પણ આપવી જોઈએ. એનો પત્ર પણ લખ્યો છે અને આજે જ સવારે મારે કલેક્ટર સાથે પણ વાત થઈ, ખેતીવાડી અધિકારી સાથે પણ વાત થઈ, પણ એમણે મને એવું કહ્યું છે કે હજી પણ 3 દિવસની હવામાન ખાતાએ આગાહી આપી છે કે આ 3 દિવસ હજી પણ અતિ ભારે વરસાદ થશે અને એમાં સુરેન્દ્રનગર જિલ્લો રેડ એલર્ટમાં છે. એટલે ખાસ કરી અને હજી વરસાદની શક્યતાઓ છે. તો એ કૃષિના સંદર્ભમાં, ખેતીના સંદર્ભમાં એ સર્વે એ તો 2 દિવસ પછી પણ કરશે. પણ અત્યારે હાલ વરસાદની આગાહી છે તો તમને બધાને વિનંતી છે કે હજી પણ જે ઘરોમાં પાણી આવી ગયા હોય તો એ ઘરમાંથી કદાચ હવે પાણી ઓસરી ગયા હોય અને અહીંયા રહેવા પણ જતા રહ્યા હશે, તો એવા લોકો કદાચ વરસાદ શરૂ થાય, આ તો આગાહી છે, ક્યાંક વળી આ વાદળ છે એ અલગ દિશામાં ફંટાઈ જાય તો ન પણ આવે. આપણે ધાબા પરથી આવી જશે અને પીકે પરમાર સાહેબ જતા રહેશે અને હવે આપણા ધાબા ઉપર આવી જશે અને આ બધું વરસાદ આવા એવું થઈ ગયું છે. આ બધું લઈ લેવી હવે, નકર બધું બગડી જશે. આમ તું એ સારું નથી, બગડી ગયું છે એ નથી સારું. રહેવા દે, એ બધું મેં જોયું, બધું ભાંગી જાય વાંદરા. ઓલા ભાઈ જો ઓલા કણ વેચ્યા પલ્લી જવાનું હોય યાદ. વાતાવરણ જો વરસાદનું વાતાવરણ થઈ ગયું. આગળ આવે આઈપી એટલે બનાવું છું નવાઈ ના હવે. તો જો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું સરસ મજાના બ્લોગમાં. જય દ્વારકાધીશ.